પર ચડાઈ થઈ છે, કરવું શું? ત્યારે સોમનાથ શર્મા મેજર એવું બોલ્યા કે ભાઈ આપણે તો 22 છે, આપણે મરવાનું છે એ પાકું છે, આપણે જીતવાના નથી એ ફાઇનલ છે, પણ કરવું શું? ત્યારે એક કેપ્ટન ઉસ્માન આગળ આવીને એટલું કીધું, સાहब हम फना के लिए हम तैयार है, आप आगे बढ़ो, हम तुम्हारे साथ है। 22 જણાઓએ એવું કીધું કે મરવું છે ફાઇનલ છે, દેશનો ઇતિહાસ રચવો છે, ઇતિહાસ બચાવવો છે, આપણે ઇતિહાસની માલિક પર નામ રાખવું છે, તો हम तुम्हारे साथ है, आप आगे बढ़ो। ત્યારે આર્મી ચીફે ફોન કર્યો વાયરલેસ દ્વારા કેપ્ટનને, મેજર સોમનાથ શર્માને એવું કીધું કે આજની રાત કતલની રાત છે મિત્રો, આજની રાત તમારે સાચવી લેવાની છે। આજે સૈનિકોને શ્રીનગર લગન પહોંચવા દેવાના નથી, જો શ્રીનગર સુધી પહોંચી જાય ને તો આખું કાશ્મીર આપણું લઈ લે, અડધું તો લઈ લીધું છે, તો આખું કાશ્મીર આપણું લઈ લેશે। ત્યારે મેજર સોમનાથ શર્માએ એટલું કીધું કે મારામાં જ્યાં લગન એક લોહીનું ટીપું હશે ને ત્યાં લગન હું લડીશ, એક છેલ્લી ગોળી હશે ને ત્યાં સુધી હું લડીશ, મારામાં એક શરીરમાં એક બૂંદ હશે ને ત્યાં લગન હું લડીશ। આવો જવાબ આપ્યો એ ટાઈમની માલિકોરા આપણા સરદાર વલ્લભભાઈ પટેલ, એની સમય સૂચકતા, એની સૂચના પ્રમાણે એની પણ મેજર આરે વાત કરી કે હું ભાઈ અત્યારે રાત પડી ગઈ છે, રાતના તમારે મોરચો જાળવી રાખવાનો છે, સવારે આપણું જે ડાકોટા વિમાન છે એ વિમાન હું સવારની માલિકોરા મોકલીશ, સૈનિકો આવશે। ત્યારે એવી ટેકનોલોજી નહોતી કે ભાઈ રાતે આવી શકે, વિમાન ઉડી શકે, ટેક ઓવર કરી શકે, એવી કોમ્પ્યુટર યુગ નહોતો ત્યારે, દિવસમાં ઉડે અને દિવસમાં આવે, દિવસમાં દેખાય ત્યારે જ આવી શકે, આવી સૂચના આપી। ત્યારે મેજર સોમનાથ શર્માએ એવું કીધું કે સર આપ ઉપાધિ મત કરો, मैं आगे बढ़ने के लिए तैयार हूं। અને 22 જુવાનો એની પાસે હતા। અકબરની સેના સામે જ્યારે રાણો યુદ્ધમાં આવ્યો ને ત્યારે એની પાસે અકબરની સેના સામે 2200 સૈનિકો હતા અને આ મિત્રો 22 જ હતા ખાલી। અને મોરચો જાળવવા માટે તુમલ યુદ્ધ થયું, ઇતિહાસના પાનામાં લખાય એવું મોટું યુદ્ધ થયું। સવાર લગન એક પછી એક સૈનિકો મરતા આવ્યા, ઓછા થતા આવ્યા। ત્યારે મેજર શર્માને એવું થયું, મેજર સોમનાથ શર્માને એવું થયું કે ભાઈ હવે આપણાથી જીતાશે નહીં, કરવું શું? ત્યારે એના હાથમાં એવો વિચાર આવ્યો, હેન્ડીકેટ લઈ અને જે 50-100 દુશ્મનો જે હતા, સૈનિકો હતા, એની વચ્ચે કૂદી પડ્યા, પોતે મરી ગયા, પોતાનું લોહી લુહાણ થઈ ગયા, સૈનિકો બધાય નાશ થઈ ગયો, સૈનિકો બધાય પૂરા થઈ ગયા। અને સવારમાં ડાકોટા વિમાન આવ્યું અને એવું જોયું તો જે હવાઈ પટ્ટી હતી, હવાઈ પટ્ટી શ્રીનગરની હતી, એનાથી 7 કિલોમીટર દૂર આ બધા પડ્યા હતા। ગણતરી કરી તો ગણતરીમાં 722 સૈનિકો હતા, 22 આપણા હતા અને 700 સામે પાકિસ્તાનના સૈનિકો હતા। ત્યારે મિત્રો આપણે શું સમજવાનું, આ દેશનો પહેલો પરમવીર ચક્ર પહેલો જો કામ આવ્યો હોય ને તો મેજર સોમનાથ શર્મા, અને એને સાથ આપનારો કોણ હતો? મુસ્લિમ યુવાન હતો ઉસ્માન। ત્યારે એવું નહોતું કે ભાઈ મહાદેવને મને વળે ને, એવું નહોતું, એ વસ્તુ ત્યારે સાબિત થઈ। અત્યારે આપણે બધું થઈ ગયું કે આ હિન્દુના મુસલમાન ને આ તે એવું કઈ હતું જ નહીં મિત્રો। એક રાષ્ટ્રને માટે આપણા દેશનો જેને જન્મ લીધો ને એની બધીની એવી ભાવના હતી। અને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એને એમ થયું કે ના, મારા દેશના યુવાનો મારો ધર્મ હાચવો, મારા રાષ્ટ્રને હાચવું છે મિત્રો। તો આ દેશની ખુમારી છે, આ વસ્તુ છે। અને આની માલિકોના જો બાળકોની વાત કરું ને તો એક વિદ્યાર્થીએ એના પપ્પાને એવું કીધું કે પપ્પા, સતયુગની માલિકોના પ્રહલાદ નું એના પપ્પાનું કહ્યું પ્રહલાદે કર્યું નહોતું, ત્રેતા યુગની માલિકોના રામે એના પપ્પાનું કહ્યું કર્યું। તો હવે આ યુગ કળયુગ છે, તો કળયુગમાં મારે શું કરવાનું? ત્યારે એના મમ્મીએ એવું કીધું કે બેટા, આ બે માંથી એકનું કહ્યું ન કરીને તો કાંઈ નહીં, પણ મારું કહ્યું કરજે, મારું જો ધાવણ તું ધાવ્યો હો ને તો આ રાષ્ટ્રનું ભલું કરજે, આ દેશનું ભલું કરજે। કોક જેના વિચારો સારા હોય, જેનો ધર્મ સારો હોય, એના ધર્મ ઉપર, માનવતા ધર્મ ઉપર તું કામ કરજે બેટા, બીજું કઈ કહી નહીં તો કઈ નહીં, પણ આ તારે કરવાનું છે। જે આ દેશની સેવા કરતો હોય, જે ગાંડાની વારે કામ કરતો હોય,
જેની સૂઝ જ કંઈક જુદી હોય. મિત્રો આપણે બધા માણસો હોય, માણસોના પગાર પાડો તો 25 પડે. કોઈ કામી હોય, કોઈ ક્રોધી હોય, કોઈ લોભી હોય, કોઈ લાલચુ હોય, કોઈ અહંકારી હોય, કોઈ માની હોય, કોઈ ગુમાની હોય, કોઈ નફટ, નુગરા, ભલા, ભોરા, બહાદુર, બાયલા, પ્રેમાળ, દાતાર, આ બધી જાતના પ્રકાર હોય. તો એક પ્રકારનો માણસ એવો છે આ યુગની માલિકોરા મને બહુ ગમે છે, જે દાતાર માણસ હોય ને, જે દેશનો વિચાર કરી શકે, જે બીજા રાષ્ટ્ર માટે બીજાનો વિચાર કરી શકે, પોતે ઉખેડે ખાટલે બેઠો હોય અને બીજાને જો સુખ આપતો હોય ને, એવો જો માણસ મળે ને તો એને મિત્રો નમન કરજો, એના વિચારો જાણજો કે આ શું કહેવા માટે છે, કહેવા માંગે છે. આ વિચારો બધાય નથી જાણી શકતા, બધાય ઓળખી નથી શકતા. જેનામાં 12 વસ્તુની તાકાત હોય એ જ ઓળખી શકે. 5 કામેન્દ્રિયો, 5 નામેન્દ્રિયો, 11મું મન અને 12મી બુદ્ધિ, આ 12 ઉપર જેને વિજય મેળવેલો હોય ને એ જ ઓળખી શકે કે કોણ માણસ છે, કોણ આ દેશનું ભલું કરી શકે, કોણ આ પ્રજાનું ભલું કરી શકે, કોણ સાચી દિશા બતાવી શકે. બધાયથી આ નથી થતું મિત્રો. એક સમય એવો હતો કે એ સમયની માલિકોરા રામસિંહ કુકા પંજાબી આઝાદી મેળવવા માટે દિન રાત આપણી મહેનત કરતા હતા આપણા દેશ માટે. આપણા દેશના 6000 જવાનો શહીદ થઈ ગયા. કેટલા થયા? 6000 જેટલા જવાનો શહીદ થઈ ગયા છે. ઇતિહાસમાં નામ હોય ને તો બહુ ઓછાના નામ છે. આ દેશની પબ્લિકને ખબર નથી સાચું શું હતું ને ખોટું શું છે. મિત્રો, જેની પાસે સત્તા, સંપત્તિ, કલા, આવડત આ બધું હોય ને તો ફેરફાર કરી શકે. જેની પાસે તાકાત હોય ને, જેની પાસે રાજ હોય ને, એ ઘણું બધું ફેરફાર કરી શકે. જેની પાસે કલમ હોય ને એ સારા સાહતા બધા પુસ્તકો લખી શકે, એ બધું કરી શકે. એટલે અત્યારે જે વાસ્તવિક છે ને એ બજારમાં ઘણું બધું નથી. સમાજવાદ એવું છે ને એ ઘણું બધું નથી. સરદાર વલ્લભભાઈ પટેલ, મેં એક વાત સાંભળેલી, મેં આમ તો ધીરુભાઈ આગળ જ આ વાત સાંભળેલી, ઘણું બધું વાંચ્યું છે કે સરદાર વલ્લભભાઈ પટેલ એ વખતની માલિકોરા 2000 રૂપિયા લેતા. કેટલા લેતા? એની ફી 2000 હતી, થોડા જાજી નહીં, 2000 રૂપિયા કાયમીની ફી હતી. અને સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ ક્યારે કહેવાના? એને બામલાઈ થઈ હતી. બામલાઈમાં ખબર પડે ને, ઘણાને ખબર પડશે, ઘણાને નહીં પડે, કાંઈ વાંધો નહીં. તો કોઈ હોય ને, કોઈ દેશી ઉપચાર હતો ત્યારે કોઈ દગાવી લાલ થઈ ત્યારે એ બામલાઈની માલિકોરા અડાડી. તો મિત્રો, આની તાકાત કેવી હશે? ઉકારો નહોતો કર્યો. આ ત્યારથી લોખંડી પુરુષ કહેવાના. આની વાતો કરી તો ઘણી બધી વાતો છે, આગળ ખૂટે જ નહીં. 2 કલાક લગન આપણે વાતો કરી શકીએ, પણ મારી મૂળ વાત ઉપર આવું તો રામસિંહ કુકાવા પંજાબી, એને એક